વંદે ગૌ માતરમ। મારું નામ રમેશભાઈ રૂડાણી છે। કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ અમારું સુરતની અંદર સ્થાપના કરી એને અત્યારે લગભગ 10 વર્ષની આસપાસ થયા છે। તો અમારો મેન ધ્યેય એક જ છે કે ગુજરાતની અંદર આવા જે બળદની સદભાવના વૃદ્ધાશ્રમમાં શરૂઆત કરી છે કે બળદોને રાખવાની, તો અમને એક વિચાર આવ્યો કે આ યુવા ધન છે એ અનેક પ્રકારના વિચારો અને ધંધાની અંદર બેઠા હોય છે કે એક કંપનીમાં 500 કે 1000 વ્યક્તિઓ કામ કરી રહ્યા છે। એના વિચારોને બદલાય, આ જગ્યાની અંદર આવે અને એને પ્રભાવિત થાય કે ભાઈ આપણે જે આપણા માટે 12 કલાક મહેનત કરીને પૈસા કમાય છે એમાંથી 5% કે 2% આ ગાય અથવા બળદ માટે, આ બળદે આપણા માટે પોતાનું લોહી રેડ્યું છે, કાંધે ધોંસરા મૂકી અને આપણા વડવાઓ આપણે જ્યારે ખેતી કરતા ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છે। તો મારે સૌને એ જ કહેવાનું, આ ગૌધન છે, આ ગાયનું નંદી છે। નંદી ભગવાન શંકરે રાખ્યો હતો ને આપણે અત્યારે રોડ ઉપર રખડે છે, આપણે દુઃખી થઈ ને તો એના કારણે છે કે આપણે મા વગરના થયા છે। આ નંદીઓને અને ગાયોને રોડ ઉપર મૂકી છે, એને 33 કોટી દેવતાનો દરજ્જો આપ્યો છે કે ભાઈ એના રૂવાડે ભગવાન બિરાજે છે। આવા જે નંદી, આવા જે ભગવાન કૃષ્ણએ ગાય પ્રેમ હતો, તો આપણે સૌ મળી તન મન ને ધનથી આવી ગૌશાળાને સપોર્ટ અને આવી ગૌશાળામાં આવી તમારું યોગ્યદાન વાપરો। તમારે મંદિરમાં દેવાની જરૂર નથી, મંદિરમાં જવાની જરૂર નથી, મંદિરને સોનાના શિખરની જરૂર નથી। આ નંદીને પોતાના પેટના ખાડા પૂરવાની જરૂર છે મારા ભાઈ। આને જો આનો દુઆ અને આના આંસુડા લૂછશો ને તો તમારા જિંદગીમાં ક્યારે કોઈ આફત નહીં આવે। અને આવી કોરોના નહીં, આથી અનેક વિશેષ રોગ આવવાના છે। જો રોગને બચવું હોય તો ગાયનું પૂંછડું પકડી લ્યો અને ગાયની સેવા કરો। આવા નંદીને તમે તમારું જે કર્મ છે કે તમને અહીં સુધી પહોંચાડ્યા છે એમાં પૂરતો ફાળો આ નંદીનો છે। તમે જુઓ તો ખરા, એના નાથ મોયડા કાઢીને તમે એને મોકરા કરી દીધા છે। આ ધિકાર છે આપને કે આપણે ખેડૂતના દીકરાને અન્ન પાકે એકમાંથી લાખો દાણા કરે છે। આ બળદની તાકાત છે। કોઈ ટ્રેક્ટર એવા નહોતા આપણા વડવાઓ પાસે, આજે ટ્રેક્ટર આવી ગયા છે ને આ બળદને કાઢી મૂક્યા છે। જરાક શરમ આવી જોઈએ। મંદિરમાં જઈને લાખો રૂપિયાનું દાન કરવા જાય છે આપણે, ત્યાં તમને જોતા નથી કે આજે ભગવાન શિવજીએ આ નંદીને રાખ્યો હતો અને નંદી ઉપર એને સવારી કરી હતી કે ભાઈ નંદીના શરીરની અંદર એટલી તાકાત છે કે જે એનું ગોબર છે એમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એ તમે કલ્પના નહીં કરી શકો। માટે વિનંતી છે કે નંદીશાળા અને ગૌશાળામાં અંદર જઈ અને તમારું યોગ્યદાન કરો અને સેવા કરો અને તમારો ફાલતુ ટાઈમનો જ ખાલી ઉપયોગ કરો, તમારા ધંધાનો ટાઈમ નથી જોતો। મારું એક જ વિનંતી છે કે જે કોઈ ગૌશાળામાં જઈ અને આવી રીતના કાર્યક્રમ કરો, લોકોને બતાવો સોશિયલ મીડિયા દ્વારા, તો લોકોને જાગૃત થાય। જય ગૌ માતા, જય